ફ્રેન્ડશિપ એટલે માત્ર બે મિત્રો વચ્ચેના સંબંધ નહીં, પરંતુ નિસ્વાર્થ લાગણી, વિશ્વાસ અને સંવેદનાનું નામ પણ છે. અમદાવાદમાં પ્રહલાદનગરમાં રહેતા નિરાલીબેનની આ લાગણીને અબોલ જીવ સુધી પહોંચાડી મિત્રતાનો અનોખો દાખલો સ્થાપિત કર્યો છે. પોતાના ઘરે પાલતુ શ્વાનની સંભાળ રાખતા રાખતા તેમને એક વિચાર આવ્યો કે જ્યારે હું મારા શ્વાનની આટલી કાળજી રાખું છું, ત્યારે રસ્તા પર રહેતા નિરાધાર શ્વાનોની સંભાળ કોણ રાખતું હશે? આ એક જ વિચારથી પ્રેરાઈને તેમણે 3 વર્ષ પહેલા એક અનોખી પહેલ શરૂ કરી. અમદાવાદના પ્રહલાદનગરથી કોર્પોરેટ રોડ સુધીના સ્ટ્રીટ ડોગ્સ માટે તેઓ દરરોજ સવારે અને સાંજે નિયમિત રીતે ભોજનની વ્યવસ્થા કરે છે. એટલું જ નહીં, બીમાર અથવા ઘાયલ શ્વાનોનું રેસ્ક્યુ કરાવવું, વેક્સિનેશન કરાવવું અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવાનું કાર્ય પણ તેઓ સતત કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી તેઓ નિસ્વાર્થ ભાવથી અબોલ જીવની સેવા કરી રહ્યા છે અને આજે દરરોજ મોટી સંખ્યામાં સ્ટ્રીટ ડોગ્સને ફીડ કરાવી રહ્યા છે. અબોલ પશુ માટે ગમે તેટલું કરીએ તેટલું ઓછું છે. ત્યારે અમદાવાદમાં એક એવા લેડી છે કે જે છેલ્લા 3 વર્ષથી સ્ટ્રીટ ડોગ્સને ફીડ કરાવી રહ્યા છે. કેમ આવું કરી રહ્યા છે, એમને આવો વિચાર ક્યાંથી આવ્યો અને તે કેટલા સમયથી આ કરી રહ્યા છે, તેમની સાથે જ વાત કરીશું. મેમ, ખાસ તો સ્ટ્રીટ ડોગ્સથી લોકો દૂર ભાગતા હોય છે, પણ તમે એને ફીડ કરાવો છો અને 100થી વધારે ડોગ્સને ફીડ કરાવો છો. શું કહેશો? 2-2.5 કલાક થાય મારે અને રાત્રે 1.5 કલાક 2 કલાક જેવું થાય. એટલે મારી જોડે એક ડોગ છે પોતાનો શિટ્ઝુ. એટલે અમે એને બધા કમ્ફર્ટ આપે, સારામાં સારું ફૂડ, એસીમાં રહે. પછી આ બધાને જોતા એટલે એવું લાગતું કે ભાઈ આપણા ડોગને એટલું કમ્ફર્ટ ને ફૂડ 4 ટાઈમ મળે છે, આમને તો એક બી ટાઈમ દિવસો સુધી નથી મળતું. પછી એક મારા ફ્રેન્ડ છે જે અમારી સોસાયટીમાં જ રહે છે, એ પહેલેથી ફીડિંગ કરતા એમની સાથે જવાનું ચાલુ કર્યું, સમજ્યું. પછી રાત્રે એવું થતું કંઈ કામ હોતું નથી ઘરે, પછી રાત્રે સ્ટાર્ટ કર્યું એમ જ રૂટ ઉપર જવાનું ફૂડ લઈને. એમ ડોગ્સ થતા ગયા આજે 100+ ડોગ્સ છે. એમનું ફીડિંગ 2 ટાઈમ, ડૉક્ટર એમને કંઈ દવા કે કંઈ વાગ્યું હોય, બાઇટ થયું હોય તો દવા, ડૉક્ટર પાસે લઈ જવું, ઓપરેશન હોય, કોઈ કેન્સરના બી પેશન્ટ હોય, ટ્યુમર હોય છે, એક્સિડન્ટ થઈ ગયો હોય પાછળથી, પેલું હિપ તૂટી ગઈ હોય, એ બધાને અમે જે NGOs, ગવર્મેન્ટ રન NGOs છે, પ્રાઇવેટ NGOs છે, એમાં એડમિટ કરાવીને ટ્રીટમેન્ટ કરાવીએ છીએ. ભગવાન જોશે ને એનું ફળ અહીંયા જ આપશે. કર્મોના ફળ તમને મળવાના જ છે. જીવદયા બસ રાખો બધા. મારી એટલી જ બધાને વિનંતી છે કે ડોગ્સને પ્લીઝ કોઈ મારો નહીં. કંઈ ના કરી શકો તો મારો નહીં, ખાવાનું ના આપી શકો તો વાંધો નથી, પણ મારીને ના જાઓ. કે તમે ગાડી ચલાવતા હોય તો થોડુંક જોઈને ચલાવો, નાનું કોઈ પપ્પી સૂતું હશે એ થોડું બધું એવું ધ્યાન રાખો. આજે કેમ આપણે માણસોનું ધ્યાન રાખે છે કે અડી ના જાય, એમ ડોગનું બી એવું રાખો કે એને બી બિચારાનો જો ને સૂતું હશે. કેટલા અમારું હમણાં જ એક ડોગને પાછળથી આખું ગાડી ચડી ગઈ, હવે ઊભી નથી થઈ શકતું. હવે એની શું જિંદગી? એને વોશરૂમ બી જવું હોય તો એને દબાવીને કરાવવું પડે. હવે કેવી રીતે સર્વાઈવ કરશે? એ ડોગ તો ગયું. એટલે માણસ બી થોડુંક ધ્યાનથી ચલાવે ગાડીઓ, સ્કૂટર, અને એનું બસ જીવદયા રાખે ને બધાને થોડું ખવડાવે. કંઈ હોય તો કોઈનો મારા જેવાનો સંપર્ક કરે કે આમને અહીંયા આ ડોગ ઇન્જર્ડ છે અને હેલ્પ કરો. બસ એટલી મારી બધાને વિનંતી છે અને પ્રાર્થના છે. થેન્ક યુ. ચોક્કસથી. તો જે રીતે અમદાવાદની અંદર પ્રહલાદનગરથી કોર્પોરેટ રોડ છે, ત્યાં રોજ જે સવારે અને સાંજે જે ડોગ્સ છે તેમને ફીડ કરવામાં આવે છે અને સાથે તેમનો પણ એક મેસેજ છે કે જે લોકો છે તે અબોલ જીવને કોઈપણ પ્રકારે જો હેલ્પ ન કરી શકતા હોય તો તેને નુકસાન પણ ન પહોંચાડે, કારણ કે એ જીવ છે તેને પણ પૃથ્વી પર જીવવાનો હક છે. કેમેરા પર્સન તુષાર પરમાર સાથે બ્રિંદા રાવલ, TV13 ડિજિટલ, અમદાવાદ.